गुजरात में एचएमपीवी वायरस के आगमन के मद्देनजर वडोदरा में विशेष तैयारियां की गई हैं। वडोदरा के एसएसजी अस्पताल में 26 बेड का एक अलग वार्ड स्थापित किया गया है। इस वार्ड में ऑक्सीजन प्लांट, ऑक्सीजन टैंक और अन्य आवश्यक सुविधाओं की व्यवस्था की गई है। इसके साथ ही 160 ऑक्सीजन युक्त बेड भी तैयार किए गए हैं। अस्पताल ने दवाओं, ऑक्सीजन और मेडिकल स्टाफ की पर्याप्त व्यवस्था सुनिश्चित की है। हालांकि वर्तमान में वायरस का कोई केस दर्ज नहीं हुआ है, लेकिन संभावित परिस्थितियों से निपटने के लिए पूरी तैयारियां कर ली गई हैं। નવો વાયરસ છે HMPV, એના માટે હું જનતાને એ જ કહેવા માંગીશ કે આ વાયરસથી ગભરાય નહીં, કાળજી લે તો ચોક્કસ બચી શકાશે. ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ, માસ્કનો જરૂરી ઉપયોગ કરવો જોઈએ અને સંક્રમિત વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. અને કંઈ પણ સિમ્પટમ્સ જણાય શ્વસનને લગતા તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત અમારી હોસ્પિટલ માટે હું એટલું કહીશ કે અમારી હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ છે. અમે એક આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરી દીધેલો છે 26 બેડનો. અમારી પાસે ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન પ્લાન્ટ અને જમ્બો ઓક્સિજન સિલિન્ડર્સ પણ અવેલેબલ છે. દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ટેસ્ટિંગ કિટ પણ થોડા સમયમાં આવી જશે અને જરૂર જણાશે તો અમે વધારે બેડ ની व्यवस्था करवा पण सक्षम છીએ. वहीं गुजरात में एचएमपीवी वायरस के संभावित खतरे को देखते हुए वीएमसी ने सतर्कता बढ़ा दी है। स्टैंडिंग कमेटी के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने वायरस से संबंधित जानकारी साझा की और इससे बचाव के उपाय बताए। હમણાં જે રિપોર્ટ આવી રહ્યા છે, WHO નું એલર્ટ પણ આવી રહ્યું છે કે ચાઇનામાં રેસ્પિરેટરી વાયરસના ઇન્ફેક્શન વધી રહ્યા છે. ખાસ કરીને હ્યુમન મેટાન્યુમો વાયરસ કે જે 2001થી સૌપ્રથમ આ વાયરસ નેધરલેન્ડમાં 2001માં નોંધાયો હતો, ત્યારથી આ વાયરસ સર્ક્યુલેશનમાં છે. જે હોસ્પિટલમાં રેસ્પિરેટરી ડિસીઝના દર્દીઓ દાખલ થાય ત્યાં 10 થી 12% ઇન્ફેક્શન આ હ્યુમન મેટાન્યુમો વાયરસથી થતું હોય છે. નેગેટિવ સેન્સ સિંગલ સ્ટ્રેન્ડેડ વાયરસ છે. આ વાયરસથી માઇલ્ડ પ્રકારના અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થતા હોય છે. ખાસ કરીને શરદી થવી, નાકનું કન્જેશન થવું, ઉધરસ આવી, શોર્ટનેસ ઓફ બ્રેથ ને તાવ આવો, આ આના સામાન્ય લક્ષણો હોય છે. વાયરસથી ખૂબ ગભરાવાની જરૂર નથી. એક સામાન્ય શરદીનો વાયરસ છે, પરંતુ નાના બાળકો, ખાસ કરીને 6 મહિનાથી 12 મહિનાની ઉંમર સુધીના બાળકો અને 65 વર્ષ કરતાં વધુ ઉંમરના જે સિનિયર સિટીઝન છે અને સાથે કોમોર્બિડ કન્ડિશન છે, એમાં આ રોગ ઘણી વખત સિરિયસ સ્વરૂપ ધારણ કરતો હોય છે. કહેવાય કે નાના બાળકોમાં આની મોર્ટાલિટી 1%, એટલે કે જે ઇન્ફ્લુએન્ઝાને બરાબર છે. માઇલ્ડ પ્રકારનો વાયરસ છે. ખાસ કરીને આ વાયરસ ખાંસી અને છીંક ખાવાથી, જે હવામાં ડ્રોપલેટ છે એનાથી ફેલાતો હોય છે. ઇન્ફેક્ટેડ માણસના ટચમાં આવવાથી, હાથ મિલાવવાથી થતો હોય છે. સરફેસ કન્ટામિનેશન અને ફોમેટ્સથી આ રોગ ફેલાતો હોય છે. એટલે સરફેસ પ્રિકોશન રાખવા પડે. એટલે વારે ઘડીએ તમે કોઈ ઇન્ફેક્ટેડ જગ્યાને હાથ લગાડ્યો હોય તો 20 સેકન્ડ માટે સાબુથી હાથ ધોવા. હાલ ભારતમાં 2 જેટલા કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ એક કેસ નોંધાયો છે. અત્યારે અમદાવાદમાં દર્દી સારવાર લઈ રહ્યું છે અને દર્દીની કન્ડિશન સારી છે. જે જોઈન્ટ સર્વેલન્સ ગ્રુપ છે ભારત સરકાર દ્વારા બનાવેલું, કે જેમાં ICMR હોય, CDC હોય, આ બધા લોકો જે ચાઇનાથી ડેટા આવે છે એની ઉપર સતર્કતાથી નજર રાખી રહ્યા છે. આ માટેના ડૂઝ અને ડોન્ટ્સ, ખાસ કરીને મેં કીધું એમ કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, અવારનવાર હાથ ધોવા, માસ્ક પહેરો અને ખાંસી ખાતી વખતે નાક પર રૂમાલ રાખો. આટલા સામાન્ય પ્રિકોશનથી આ વાયરસથી બચી શકાય છે. કોવિડના જૂના અનુભવને આધારે વડોદરા કોર્પોરેશનની વાત કરું અને વડોદરા શહેરની રાજ્ય સરકાર અને કોર્પોરેશનની હોસ્પિટલની વાત કરીએ તો તમામ પ્રકારની સજ્જતા છે. વડોદરામાં પ્રોપર સંખ્યામાં બેડની ઉપલબ્ધિ છે, પ્રોપર સંખ્યામાં વેન્ટિલેટરની ઉપલબ્ધિ છે. પરંતુ મેં કીધું એમ કે આમાં વેન્ટિલેટરની જરૂર બહુ પડતી હોતી નથી. ખાસ કરીને જે લોકોને શ્વસનતંત્રની બીમારી હોય, COPD, બ્રોન્કિયલ અસ્થમા, હાર્ટના વાલ્વના ડિસીઝ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિડનીના રોગો, એ લોકોમાં આ વાયરસના લીધે સિવિયર પ્રકારના લોઅર રેસ્પિરેટરી ઇન્ફેક્શન થવાની શક્યતાઓ છે.